सद्गुरुदेव की सत्य सनातन धर्म की बोलो निष्कलंकी नारायण भगवान की सद्गुरुदेव की सत्य सनातन धर्म की अखंड मंडलाकाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयस्य विनाशाय श्री निष्कलंकी नारायण वयं नमः। हनिष्यन्ति कलेरन्ते मले चोतुर्गवाहनम् धर्म संस्थापनार्थाय तस्मै श्री कल्कात्मने नमः। अज्ञानतिमिरध्यानस्य ज्ञानाञ्जलशलाकया चक्षुर्विन्मिलिमयेन तस्मै श्री गुरुवे अखण्डमण्डलाकाय व्याप्तं येन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देवा। पदवंदन करूं गुरुदेवना जे सकल गुण चतुरा सुजाना पूर्ण ब्रह्म दृष्टि करी अचल पुरुष पुराण पूजन करूं गुरुपादनु जेति चौदे लोक पूजाए शेष ब्रह्मा शक्ति मळी गुण गुरुजी ना गाए। कृपा होय जो गुरुदेवनी तो टळे त्रिवेदीना ताप जन्म मरणनी आपदा छूटे आपो आप। सद्गुरुदेव की जय। આજના શુભ પ્રભાતે શ્રી નિષ્કલંકીના તીર્થધામમાં જ્યારે 11 દિવસ અનુષ્ઠાનનો આજનો આ ત્રીજો દિવસનું પ્રથમ સત્ર સત્સંગ સત્રમાં જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા સૌના લાડીલા પ્રેરણા પીઠ તીર્થધામના પીઠાધીશ્વર પરમ વંદનીય પરમ પૂજ્ય જગતગુરુ શ્રી સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના શ્રીચરણોમાં કોટી કોટી નતમસ્તકે વંદન. એવા જ પરમ વંદનીય સર્વગુરુ મહારાજ શ્રીઓના શ્રીચરણોમાં કોટી કોટી વંદન. આપણી વચ્ચે બિરાજમાન આપણી આ સંસ્થાના ગાદીપતિ પરમ પૂજ્ય પરમ વંદનીય મહેન્દ્ર શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજના શ્રીચરણોમાં વંદન. અમારા સાથી અને વડીલ એવા પરમ પૂજ્ય શ્રીમુખી મહારાજ, વડીલ મનુબાપા, વડીલ તુલસી બાપા, સર્વ ગતગંગા અને આજે નવા મહેમાનો આવ્યા છે. અમારા વડીલ મુરબ્બી એવા શ્રી વેલજી કાકા પધાર્યા છે. સાથે સાથે બીજા પણ મહેમાનો જે કોઈ આજે આ સત્સંગ સમાવડામાં લાભ લેવા અને અમૃતવાણીમાં જે ડૂબકી દેવા માટે આવ્યા છે, તો આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કે સદગોર કહે રે ગુરુ અંધારે નાચેલા અંધારે ગુરુ
જાણે જોત રે આપ મુરાદીને મનતી રે આપ મુરાદીને મન હઠી એ તો મુએ ન પામે મોક્ષ રે ભાઈ મોએ ન પામે મોક્ષ રે સદગોર કહે રે જૂઠા મરણા રે સબ યુગ મરે રે જૂઠા મરણા સબ જુગ મરે અને સાચા ન મરે કોઈ રે ભાઈ સાચા ન મરે કોઈ રે ભાઈ ગુરુ જ્ઞાને રે વેદ્યા જે મરે રે ગુરુ જ્ઞાને વિદ્યા જે મરે એને જન્મ મરણ ન હોય રે ભાઈ જન્મ મરણ નવ હોય રે હરે હરે સદગોર કહે ગુરુ અંધા એના ચેલા અંધા અને દોય ન જાણે જોત વાહ વાહ. આપ મુરાદીને મન હઠીએ મુએ ન પામે મોક્ષ ગુરુ અને શિષ્યનો સંબંધ આપણા સદગુરુદેવે અદ્ભુત વર્ણ્યો હોય. ગુરુ જ્ઞાન વગર ના હોય, ગુરુ અંધા તેના ચેલાને રંધા, હવે દોય ન જાણે જોત. બંધે કો બંધા મિલે કોણ છોડાવન હાર, બંધે કો નિર્બંધ બને પલ મેં છૂટાય. વાહ વાહ ગુરુ છૂટેલા ન હોય તો શિષ્યને કેવી રીતે છોડી શકે? ન છૂટે. અને મોક્ષ કેવી રીતે આપી શકે? એક વખત એક ગધેડાનો સોદાગર એક ગામથી બીજે ગામ ગધેડા વેચવા જાય અરે અરે અને જ્યાં રાત પડે ત્યાં કને એ ગામમાં ગધેડા બધા એને બાંધી દે. હા સવાર પડે એટલે વળી બીજે ગામ જાય. ગામો ગામ ગધેડાનો સોદાગાર ગધેડાનો વેપાર કરે. એક વખત એવું બન્યું, અરે અરે એનો નોકર જે ગધેડું બાંધવાના દોયડા હોય ને એ બીજે ગામ ભૂલી ગયો. એટલે એના શેઠને કીધું, સોદાગરને, શેઠ હવે આજ ગધેડા કેવી રીતે ઊભા રહેશે? એના બાંધવાના દોયડા એ શું પગમાં દોયડી બાંધે, હવે આમ એક લાંબુ દોરડું બાંધે, એક ખીટો આપાય ખોલે, એક ખીટો આપાય ખોલે, અને પછી બધા ગધેડાને પગમાં દોરી બાંધીને એ ઓલા દોરડામાં બાંધતા આવે. હવે એટલે આખી રાત ગધેડા ઊભા હોય. નોકર પૂછે છે સોદાગર એના માલિકને, શેઠ આજ હું કે દોરડા ભૂલી ગયો હું ઓલે ગામ, હવે ગધેડા કેવી રીતે ઊભા રહેશે? તો કે એક કામ કર, એકાદુક દોરડું છે? તો કે હા. ગધેડાને તું રોજ લાઈનમાં જેમ ઊભા રાખો રહ્યો એમ ઊભા રાખ, અને પછી ખાલી બાંધવાનો અભિનય કર તું. હવે દોરડું ભલે ના હોય પણ આમ 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 કરીને આટા મારતો આવ ને બાંધતો આવ, અભિનય કર બધા ગધેડાને. તે ઓલા ગધેડાને ઊભા રાખીને ખાલી આમાં આટા મારે દોરડેથી, વળી બીજે દોડે આમાં આટા મારે. આખી રાત ગધેડા ઊભા હતા. એને એમ કે અમે બંધાઈ ગયા. હવે સવાર પડી, સોદાગરે કીધું નોકરને, હવે ગધેડા હાકો, આપણે બીજે ગામ જવાનું છે. ઓલું દંડા મારે પણ ગધેડા હાલે જ નહીં. આજે ગધેડા હાલતા નથી. તે છોડ્યા? અરે બાંધ્યા હોય તો છોડવું ને, બાંધ્યા નથી તો છોડવાનો સવાલ ક્યાં હે? સાંજે જેમ બાંધવાનો અભિનય કર્યો એમ અત્યારે છોડવાનો અભિનય કરતો હાલશે. હવે તે ઓલો આમ આમ કરે ને ગધેડું રવાનું થતું આવે, આમ આમ કરે ને ગધેડું રવાનું થતું આવે. મોક્ષનો અર્થ થાય મોહનો ક્ષય. કોઈ જાતનો મોહ ના રહે. એ તો હમણાં સદગુરુએ કીધું ને, મુએ ના પામે મોક્ષ. મોક્ષ મોહનો અર્થ થાય મોક્ષ.
કોઈ જાતનો મોહ ન રહે. ગીતાના 15મા અધ્યાયનો 5મો શ્લોક એમ કહે છે, નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ વૃત્તા વિનિવિષ્ટ યુક્તા. અરે અરે સુખ દુઃખ ધ્રંધો વિમુક્જતે. એનો અર્થ એમ થાય, જેના માન અને મોહ જેના નષ્ટ થઈ ગયા છે તે નિર્માન મોહા જિત સંગ દોષા. જેને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે તે. હા જુઓ સજ્જનો, માતાઓ, ભક્તિના માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન કરે છે આસક્તિ અને અનાસક્તિ, રાગ અને દ્વેષ. આપણને આપણના પોતાના પ્રત્યે રાગ છે, બીજાના પ્રત્યે આપણને દ્વેષ છે. વાહ વાહ. રાગ અને દ્વેષ આપણા સદગુરુદેવે મોટામાં મોટા શત્રુ વર્ણવ્યા છે. તમે બસની અંદર મુસાફરી કરતા હો, પતિ અને પત્ની બેની સીટમાં બેઠા હો, અરે બસ આખી ખીચો ખીચ ભરેલી હોય, ઊભું રહેવાની એ જગ્યા ન હોય, અને કોઈક વૃદ્ધ ડોશીમાં તમારી નજીક આવીને એમ કે, એ બેન મને સહેજ બેસવા આપો ને, પગ દુખેરો ને, એક થોડીક જગ્યા કરી આપો ને અહીંયા બેસવા. ના હો માજી, આ તો બેની સીટે, આ કાંઈ 3ની સીટ નથી, બેની સીટમાં અમે 2 જણા બેઠા છીએ, આપણે ડોશીમાને બેસવા દઈએ નહીં. પણ કદાચ ઈ બસમાં આપણી બેન ચડે, કોઈ બેનપણી ચડે, કોઈ ઓળખીતું ચડે, હાકલ કરીને એ કલ્પના અહીંયા લે અહીંયા બેસી જા, અને જોરાઈ આપણે એટલે તેવું ના કહેતો બેહારી દઈએ. બેની સીટમાં 3 જણા મજેથી બેસી જઈએ. ઓય ઓલી બાઈ કહેશે, મેં તમને હાકડ કરાવી. ના ના, જરાય હાકડ નથી થતી. હવે ડોશીમાં બેસતા હતા તો હાકડ થતી હતી, કેમ વાતે. અને કદાચ ડોશીમાં જોરાઈ એટલે ખૂણામાં બેસી ગયા હોય તો જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી આપણો જીવ ઉમજ પડ્યો હોય. અમે મજેથી બેઠા હતા ને, ઢંડી ડોહી એમને હાકડ કરાવી, કેમ વાતે. સાચી વાત. આ આપણા પોતાના છે. એટલે બેની સીટમાં 3 મજેથી. આ રાગ અને દ્વેષ આપણના પોતાના પ્રત્યે રાગ છે, બીજાના પ્રત્યે દ્વેષ છે. ભક્તિ માર્ગના મોટામાં મોટા શત્રુ છે. તો નિર્માન મોહા જિત સંગ દોષા. જેને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે તે. અધ્યાત્મ વૃત્તા. જેનું ચિત્ત પરમાત્મામાં સદાય સ્થિત છે તે. વિનિવિષ્ટ યુક્તા. અરે જેના શોક અને સંશય મટી ગયા છે તે. વિનિવિષ્ટ યુક્તા. પછી સુખ દુઃખ દ્રંધો. સુખ અને દુઃખમાં સમ રહે છે તે. નરસિંહ મહેતાએ શું કીધું હે? સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના ન ટળે રઘુનાથના જડિયા. સુખ અને દુઃખની પરિસ્થિતિમાં જે ક્ષમતા રાખે છે તે. નિર્માન મોહાજિત સંગ દોષા. જેના માન અને મોહ જેના નષ્ટ. આપણા જીવનમાં બધાય દિવસો સરખા ન હોય. ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ઓય ક્યારેક ચડતી આવે, ક્યારેક પડતી આવે, ક્યારેક લોકો માન આપે, ક્યારેક લોકો અપમાન કરે. જયરામદાસજી મહારાજ કહેતા, માન સહે અપમાન સહે ऐसा शीतल संत, ई भवसागर सहेजे तरे ने तोड़े जम का दंत. मान મળે ન હરખિયા, અપમાને ન છિન. માન મળે તો હરખાય નહીં, અપમાન થાય તો દુઃખી ન થાય. અરે માન અને અપમાનની પરિસ્થિતિમાં સમ રહે. પછી ક્યારેક હરખનો પ્રસંગ હોય, ક્યારેક શોકનો પ્રસંગ હોય. ગંગા સતીએ શું કીધું છે? હરખ નહીં શોકની છે ને
આવે નહીં હેડકી પાનબાઈ આઠે પોર આનંદ. વાહ વાહ. આપણને દિવાળીના તહેવાર ઉપર કેવો આનંદ હોય. આવા સંતોને મન રોજે રોજ દિવાળી એ ખરી વાત હે. સદાય દિવાળી સંતની આઠે પોર આનંદ. જોકો રહે નિજ રૂપ મેં છોડે મોહ માયાને ફંદ. જગતના મોહ માયાને ફંદથી પર થઈ ગયા, એને રોજે રોજ દિવાળી જેવો આનંદ છે. એક વખત એક સંત મહાત્મા એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા જતા હતા. અરે અરે. ગામ બહુ ભાવિક હો. આ દેવ પર જેવું દેવ જેવું ગામ, અંગિયા જેવું ગામ. સાધુ સંતોનો બહુ આદર કરે. આ સંત આવ્યા, એનું સામયું કર્યું, ચંદન ચોખાથી એનું સ્વાગત કર્યું, ફુલહાર કર્યા. અજાણ્યા સંત મહાત્મા હતા, છતાંય આદર કર્યો. ઘરે તેડી ગયા. ગામ આખું ભેગું થઈને એમનો સત્સંગ સાંભળ્યો, ભોજન પ્રસાદ જમાડ્યો. પછી સંતને વિદાયનો સમય થયો. અરે તે ગામ આખું 30, 40, 50 જણા સંત માટે મીઠાઈના પડીકા લઈ આવ્યા. લો મહારાજ, આ અમારી મીઠાઈ લઈ જાઓ, આ અમારી મીઠાઈ લઈ જાઓ. 40, 50, 60 જણા મીઠાઈના પડીકા હાથમાં ઝાલીને ઊભા છે. વાહ વાહ. પેલા સંત મહાત્મા કે છે, આટલા બધા મીઠાઈના પડીકા હું લઈ જઈને શું કરું? એમ કરો, તમે પાછા લઈ જાઓ, ઘરે લઈ જાઓ. કે બધા જ ઘરે લઈ આવ્યા. સંત મહાત્માએ વિદાય લીધી. અરે બીજું ગામ છે તે કોઈ કોબાડ ગામ હતું, સાધુ સંતોનો વિરોધી કરે એવું, સંતોને ગાળું દે, સંતોને જોઈને આંખમાંથી અગ્નિ વરસે એવું ગામ આવ્યું. જ્યાં પે ઉભેલા 25, 50 યુવાનિયાઓ આ સંતનું અપમાન કર્યું. સાધુને હાલ્યા આવે આવા નકામા લોકોને ખોટી કરે, આ તે ગાળું માંડે. સંત મહાત્મા ઈદ મોજ, ઈદ મસ્તી, ઈદ આનંદ. વાહ પ્રભુ, તારી લીલા અકલ છે. દેવ પર ગામવાળાએ તારું સ્વાગત કર્યું, આ ગામ તારું ફિટકાર વરસાવે રહ્યું. બધી એ તારી લીલા છે પ્રભુ. અરે અરે. માન અને અપમાનની પરિસ્થિતિમાં સમરે. આ સંત મહાત્મા અડધો કલાક સુધી ગાળું બોલ્યા. લોકો સાંભળ્યા કર્યું, ન બોલવાના શબ્દો બોલ્યા, કોઈ જ અસર નહીં ચિત્ત ઉપર. અડધો કલાક પછી પેલું ટોળું ગાળો દઈ દઈને થાકી ગયું. એક ભાઈએ પૂછ્યું, અરે મહારાજ, અમે આટલી બધી તમને ગાળો દઈ રહ્યા, તમારું અપમાન કરી રહ્યા, ગમે તેવા શબ્દો બોલી રહ્યા, તમને કાંઈ નથી થતું? આમ મોજથી સાંભળ્યા જ રાખો રહ્યા, હસતે ચહેરે સાંભળ્યા જ કરો રહ્યા, તમને કાંઈ નથી થતું? પેલા સંત મહાત્મા કહે છે, તમે મને ગાળું દીધું, મેં ગાળું લીધું જ નથી. તમારી ગાળું તમારા કને રહ્યું. આ તો તમે ગાળું દીધું, પણ આ દેવ પર ગામવાળાએ બધાએ મને મીઠાઈના પડીકા દીધા. અરે જુઓ, મેં એની મીઠાઈએ નથી લીધી, તમારી ગાળું મેં નથી લીધું. હવે તમે લોકો મને કહેશો કે એ દેવ પર ગામવાળાએ મીઠાઈના પડીકા મેં ન લીધા, એને પાછા દઈ દીધા, તે એ લોકોએ મીઠાઈનું શું કર્યું હશે? ઓ મહારાજ, એ તો કાંઈ કહેવાનું હોય? મીઠાઈના પડીકા ઘરે જઈને બધા એક એક પેડો લઈ લીધો હશે, ઘરના સભ્યો હશે એટલે. તો જુઓ, તમે બધા ગાળું એક એક બધા ઘરે જઈને લઈ લેજો. વાહ વાહ. મેં મીઠાઈએ નહોતી લીધી, તમારી ગાળું નહોતી લીધી. મીઠાઈ એના કનેરી, તમારી ગાળું તમારા કનેરી. તમે ઘરના સભ્યોને એક એક ગાળ દઈ દેજો, બધા વેચી લેજો. લેશે તમારી ગાળ કોઈ? પેલું ટોળું શર્મિંદું થઈ ગયું અને સંતના ચરણોમાં ઝૂકી પડ્યું. બધા એના દીક્ષાર્થી થઈ ગયા, ગુરુ બોધ લીધું એના કને. તો
તો માન અને અપમાનની પરિસ્થિતિમાં જે સમ રહે છે, માન સહે અપમાન સહે એસા શીતલ સંત, ઈ ભવસાગર સહેજે તરે તોડે જમકા દંત. નિર્માન મોહાજિત સંગ દોષા અધ્યાત્મ વૃત્તા વિનિવિષ્ટ યુક્તા સુખ દુઃખ દ્રંદો વિમુખ જતે. સુખ અને દુઃખથી જે પર છે એવો જ્ઞાની જન પરમ પદની પ્રાપ્તિ કરે છે. એક વખત રામકૃષ્ણ પરમહંસ, વિદ્વાન જ્ઞાની મહાપુરુષ, અરે સ્વામી વિવેકાનંદના ગુરુ થાય, પણ એને હે ને ખાવાનો બહુ શોખ હતો. ખાવાનું આવે ને એટલે તૂટી પડે, ખાવાના શોખીન હતા. રામકૃષ્ણ પરમહંસને ઘરેથી માતા શારદામણી એને વઢે, તમે આવડા સંત થયા ને ખાવાનો મોહ તમને કેમ ના ગયો? અરે અરે એક વખત સ્વામી રામકૃષ્ણ પરમહંસ ના ઘરે વિદ્વાન જ્ઞાની પંડિતો આવ્યા અને ઉચ્ચ કોટીનો સત્સંગ યોજાયો. વાહ વાહ. એના ઘરે જ રામકૃષ્ણ પરમહંસ પોતાના આસન ઉપર બેઠા, પંડિતો 10-12 નીચે બેઠા, પ્રશ્નો પૂછે, એના રામકૃષ્ણ પરમહંસ જવાબો આપે. તત્વજ્ઞાનનો સત્સંગ ઉચ્ચ કોટીનો, એ સત્સંગ સાંભળવા માત્રથી આપણા પાપ બળી જાય અરે એવો આત્મજ્ઞાન ને બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ. પંડિતો પ્રશ્ન પૂછે, રામકૃષ્ણ પરમહંસના જવાબ આપે. એમાં માતા શારદામણી ઘરમાં રસોડું બનાવે, જમવાનું બનાવે આ પંડિતો માટે. થોડીક વાર થાય, અડધો કલાક થાય ને ઉઠીને પાછા રસોડામાં જાય. એ આપણે જમવાનું શું બનાવ્યું? ભજીયાને બનાવ્યા કે નથી બનાવ્યા? કેટલી વારે ખાવાની? ઉઠીને પાછા રસોડા વળી આવીને બેસે અહીંયા, વળી પ્રશ્ન પૂછે, એના જવાબ દે. બીજી વાર વળી અડધો કલાક રહીને પૂછવા ગયા, તૈયાર થઈ ગયું જમવાનું? કેટલી વારે? ભજીયા બનાવ્યા કે નહીં? ત્રીજી વાર જઈ પૂછવા ગયા તો માતા શારદામણીએ મેણું માર્યું, તમને કાંઈ ભાન હે? હવે બારે વિદ્વાન જ્ઞાની પંડિતો આયા એ તમને પ્રશ્ન પૂછે રહ્યા, તમે એના જવાબ દોર્યા અને ઉચ્ચ કોટીનો સત્સંગ હાલે રહ્યો, અને તમે ઉઠીને ઘરમાં પૂછવા આવો ખાવાને કેટલી વારે, ભજીયા બનાવ્યા કે નહીં? તમને ખાવાનો મોહ કેમ ના ગયો હજી સુધી? સજ્જનો, માતાઓ, તેથી રામકૃષ્ણ પરમહંસે માતા શારદામણીને જવાબ આપ્યો તો, દેવી, એક ખાવાના મોહને લીધે આ દેહ મારો ટકી રહ્યો છે. વાહ વાહ. બધા જ મોહ પૂરા થઈ ગયા છે. ખાવાનો મોહ મેં જાણી કરીને રાખ્યું હે કે જેથી આ શરીર ટકી રહે, અને જે દી ખાવાનો મોહ મારો પૂરો થઈ જશે, શાસ્ત્રમાં લખ્યું છે, પણ કોઈ જાતનો જ્યારે મોહ ન રહે ત્યારે આ શરીર ટકે નહીં, પરમાત્મા તત્વમાં વિલીન થઈ જાય. નિર્માણ મોહ, કોઈ જાતનો મોહ ન રહે તઈ. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે, ખાવાના મોહને લીધે જાણી કરીને મેં રાખ્યો છે, જેથી આ શરીર ટકી રહે, પરમાત્મા તત્વમાં વિલીન ન થાય. શરીર ટકાવવા માટે મેં એક ખાલી ભજીયા ખાવાનો મોહ રાખ્યો છે. દેવી, અરે અરે જેદી ખાવાનો મોહ મારો પૂરો થઈ જશે, તેદી તારો રામકૃષ્ણ પરમહંસ આ ફાગી દુનિયા છોડી પરમાત્માના ધામમાં જતો રહેશે. અને સાચે જ એવું બન્યું. 3 દિવસ પછી એક દિવસ માતા શારદામણીએ ભોજનની થાળી પીરસી અને રામકૃષ્ણ પરમહંસે મોઢું ફેરવી લીધું. દેવી, આજ મને ભૂખ નથી. હા. માતા શારદામણીને નવાઈ લાગી, ખાવાનું આવે ને તૂટી પડે ને આજ કેરા મને ભૂખ નથી. અને ત્રીજે દિવસે રામકૃષ્ણ પરમહંસ ફાની દુનિયાનો ત્યાગ કરી અમરલોક સિધાવી ગયા.
सज्जनों, तो बंधे को बंधा मिले कौन छोड़ावनहार, बंधे को निर्बंध मले तो पल में छूटाय। ज्ञानी गुरु मળી જાય, સંસાર સાગરના બંધનમાંથી મુક્ત કરાવી દે, મોહનો નષ્ટ કરાવી દે, તો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થઈ જાય. હું તમને એક સત્ય ઘટના કહું છું. આજથી 75 વર્ષ પહેલાંની ઉત્તર પ્રદેશ, હરિઓમ. ઉત્તર પ્રદેશનો ઇટાવા જિલ્લો અને ઇટાવા જિલ્લાના કલેક્ટર સાહેબ, અરે એનું નામ રીપ્રુ સાહેબ. આ કલેક્ટર સાહેબ પોતાના પલંગ ઉપર સાંજે સૂતા હતા. એનો નાઈ કલેક્ટર સાહેબની પગ ચંપી કરતો હતો, પગ દબાવતો હતો. નાઈ એટલે સમજણ પડી? હે વાલંદ ગાંજો. કલેક્ટર સાહેબના પગ દબાવતો હતો. એનું નામ હતું મનોહર. આ રીપ્રુ સાહેબ કલેક્ટર કહે છે, અલ્યા મનહર, આજ કામકાજથી હું થાકી ગયો છું, એક સુંદર મજાની વાર્તા સંભળાવને. અરે અરે, મારું મગજ બોર થઈ ગયું છે, મારું મગજ ફ્રી થઈ જાય એવી એક સુંદર મજાની વાર્તા સંભળાવ. પેલો મનહર નાઈ કહે છે, સાહેબ હું વાર્તા સંભળાવું ખરો, પણ એક શરતે. તમે વાર્તા બરાબર ધ્યાનથી સાંભળો તો. હમણાં તમે બધા સાંભળો ને એવી રીતે, અને હોંકારો બરાબર દેવો તો, આ મનુ બાપા જેવો. વાહ વાહ. અન્યથા હું વાર્તા કહેતો જાઉં ને તમે ઊંઘી જાઓ તો મારી વાણી ફેલ જાય. ધ્યાનથી વાર્તા સાંભળો અને હોકારો દો તો જ હું વાર્તા માંડું. કલેક્ટર રીપ્રુ સાહેબ કહે છે, અલ્યા મનહર, હું ધ્યાનથી વાર્તા સાંભળીશ, હોંકારોય દઈશ, હું ઊંઘી નહીં જાઉં, તું વાર્તા તો માંડ. મનહર નાઈએ વાર્તા કહેવાની શરૂ કરી. પૂર્વકાળમાં એક સમ્રાટ થઈ ગયો. સમ્રાટ એટલે સમજણ પડી? મોટો રાજા. એ રાજાનો એવો નિયમ, બપોરે જ્યારે સૂવાનો સમય થાય એટલે એનો પલંગ સજાવવાનું કામ એક દાસીને સોંપ્યું હતું. હા. રાજા સાહેબ જ્યારે આ પલંગ ઉપર સૂવા આવે એના પહેલાં તારે એનો પલંગ સજાવીને તૈયાર રાખવાનો. વાહ વાહ. આ દાસી રોજ પલંગ સજાવે. એક વખત દાસીએ પલંગ સજાવ્યો, મખમલના ગાદલા પાથર્યા, રેશમના ઓછાળ પાથર્યા, ચારે બાજુ ગુલાબના ફૂલ બાંધ્યા, અત્તરનો છંટકાવ કર્યો, સેન્ટ છાંટ્યું, સુગંધિત પલંગ સુંદર મજાનો તૈયાર થઈ ગયો. વાહ વાહ. દાસીએ ઘડિયાળમાં જોયું, 12 વાગ્યા છે. રાજા સાહેબ કાયમ 1 વાગે શું આવે જમીને, હજી 1 કલાકની વાર છે, હું સૂઈ જવા પલંગ ઉપર, કેવી મજા આવે રી. વાહ વાહ. રાજાના સજાવેલા પલંગ ઉપર દાસી સૂઈ ગઈ. બિચારી કામકાજથી થાકેલી હતી. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. 1 વાગ્યો, દાસી જાગી નહીં. રાજાને આવવાનો સમય થયો. રાજા જુએ છે તો પોતાના પલંગ ઉપર એક દાસી સૂતી હે. રાજાનો ગુસ્સો 7મે આસમાન પહોંચી ગયો. પોતાની બેગમને બોલાવી, રાણીને, જો તારું સ્થાન આ દાસીએ લીધું છે, બોલ શું શિક્ષા કરું એને, તું કે ઈ શિક્ષા કરું.
પેલી રાણી કહે છે મહારાજ, દાસી જાગી ગઈ, રાજાના પગ પકડી લીધા, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ જિંદગીમાં કદીએ નહીં કરું, મહારાજ મને માફ કરી દો. દાસી કરઘરે છે, રાજા એકના બે નથી થતા, તે ભૂલ કરી છે તો ભૂલની શિક્ષા તારે ભોગવવી જ પડશે. અરે અરે રાજા પૂછે છે રાણીને, બોલ શું શિક્ષા કરું? મહારાજ એને 100 કોરડાનો માર મારો. મહારાજ રાજા કહે છે 100 કોરડાના પુરુષના હાથનો માર દાસી નહીં જીરવી શકે, મરી જશે બિચારી. હા એના કરતાં તું તારે હાથે જ 100 કોરડાનો માર માર. આ બેગામે કોરડો હાથમાં લીધો, ચાબુક, ચાબુક, અને દાસીને 100 કોરડાનો માર મારવાનો શરૂ કર્યો. અરે અરે 1 2 3 4 5 10 કોરડાનો માર પડ્યો. દાસીને અસહવેદના થાય, રાડું પાડે, કિક્યારી પાડે જોર જોરથી. દાસી મનમાં વિચાર કરેલી કે આમ ને આમ જો 100 કોરડાનો માર પડશે તો હું મરી જઈશ, નહીં જીવી શકું. વાહ વાહ. એને પરમાત્માને યાદ કર્યા, હે પ્રભુ, હે મારા નાથ, હે દયાના સાગર, હે કરુણા નિધિ કૃપાનાથ, દયા કર. આ 100 કોરડાનો માર મારાથી નથી ખમાતો પ્રભુ, મને બહુ દુઃખ થાય છે, પીડા થાય છે પ્રભુ, મારી વારે ધા. શાસ્ત્રમાં લખ્યું છે કે અંતકરણ પૂર્વક કરેલી પ્રાર્થના કદી અફળ જતી નથી. નથી. વાહ વાહ. દાસીની પ્રાર્થના પરમાત્માએ સાંભળી અને પરમાત્માએ દાસીના હૃદયમાં પ્રેરણા કરી, બેટા આ કોરડાનો માર મને નથી પડતો પણ મારા શરીરને પડે છે, એવો તું ભાવ કર, આત્મભાવમાં આવી જા. શરીર અને આત્મા એ બે અલગ છે. આત્માને દુખે નથી, આત્માને સુખે નથી. આત્મા અજર અમર અવિનાશી અખંડ અને અવિનાશી છે. અરે સુખ અને દુઃખ એ તો શરીરના ધર્મ છે. શરીર ભોગવે છે, સુખે શરીર ભોગવે, દુઃખે શરીર ભોગવે. આત્મા પોતાની નિજાનંદ મસ્તીમાં આનંદમાં જ છે. હોય. તું બેટા આત્મભાવમાં આવી જા, બ્રહ્મભાવમાં આવી જા, તું શરીરથી અલગ થઈ જા. આ કોરડાનો માર મારા શરીરને પડે છે, હોય. તું દ્રષ્ટા બની જા, જોવાવાળી બની જા. મુજ આત્માને, મુજ ચૈતન્ય આત્માને સુખે નથી કે દુઃખે નથી. અને દાસી બ્રહ્મભાવમાં આવી ગઈ. અરે અરે આ કોરડાનો માર તમારા શરીરને પડે છો, મને કાંઈ નથી, બસ હું અને શરીર અલગ છીએ. શરીર સુખ દુઃખ ભોગવે છે. જેવો એને બ્રહ્મભાવ કર્યો એટલે એને પીડા ઓછી થઈ ગઈ. પછી બાકીનો 90 કોરડાનો માર પડ્યો. અરે દાસી ખિલખિલાટ હસે, હા. જોર જોરથી હસે. 100 કોરડાનો માર પૂરો થયો. રાજા પૂછે છે દાસીને, દાસી 10 કોરડાનો માર પડ્યો ત્યાં સુધી તું રડતી હતી, બૂમ બરાડા પાડતી હતી, કિકિયારીઓ પાડતી હતી, એનું કારણ શું? મહારાજ મને બહુ પીડા થતી હતી, મેં પરમાત્માને યાદ કર્યા, પરમાત્માએ મારા હૃદયમાં પ્રેરણા કરી અને હું આત્મભાવમાં આવી એટલે મને પીડા ઓછી થઈ ગઈ. રાજા પૂછે છે દાસીને, બાકીનો 90 કોરડાનો માર પડ્યો એટલે તું ખિલખિલાટ હસતી હતી, હોય. આ હસવાનું કારણ કે? દાસી કહે છે મહારાજ
હસવાનું એક કારણ એ હતું, મને પીડા તો ઓછી થઈ ગઈ, અરે અરે પણ હસવાનું બીજું કારણ એ હતું, આ પલંગ ઉપર હું 1 કલાક સૂતી, એમાં મને 100 કોડાનો માર પડ્યો, હોવે પણ જે રાત દી આ પલંગ ઉપર સુએ રહે એને ઉપરવાળું કેટલા કોરડાનો માર દેશે કે? આ દાસીના એક જ વાક્યથી રાજાની આંખ ખુલી ગઈ, હા રાજાને જ્ઞાન થઈ ગયું, વાત સાચી છે, હું આ પલંગ ઉપર રાત દિવસ સૂવું છું, મોજ મજા કરું છું, ભગવાનની ભક્તિ નથી કરતો. હોવે એ ટાઈમે જ રાજાને જ્ઞાન થઈ ગયું, દાસીના પગ પકડી લીધા, મને માફ કર. અરે અને રાજાએ એ જ સમયે અરણ્યનો માર્ગ પકડી લીધો, જંગલનો માર્ગ પકડી જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરી અને રાજા પરમ પદને પામી ગયો. વાહ વાહ આ શું છે કે વેલા પ્રેમજીભાઈ, આ વાર્તા છે. કોણ કહે રહ્યું? ઓલો નાઈ કલેક્ટર સાહેબને વાર્તા કરે રહ્યો. હોવે આ વાર્તા સાંભળીને કલેક્ટર સાહેબ પલંગ ઉપરથી બેઠા થઈ ગયા, બસ કર હવે પગચંપી કરવાનું રહેવા દે કે. કલેક્ટર સાહેબ વાર્તા સાંભળી, એના જીવનમાં પરિવર્તન આવ્યું, એનું હૃદય પરિવર્તન થયું. આંગણામાં શેતરંજી પાથરી આખી રાત ભગવાનની ભક્તિ કરી, પલંગ છોડી દીધો. સવાર પડી, કલેક્ટર પદેથી રાજીનામું લખી દીધું અને બાકીનું શેષ જીવન એને ભગવાનની ભક્તિ અર્થે ગાળ્યું. વાહ વાહ આ એક સત્ય ઘટના છે. 75 વર્ષ પહેલાંની ઇટાવા જિલ્લાની, ઉત્તર પ્રદેશ રાજ્ય અને ઇટાવા જિલ્લાના કલેક્ટર રીપરુ સાહેબની ઘટિત ઘટના છે. એક દાસીના શબ્દો સાંભળી એના જીવનમાં પરિવર્તન આવ્યું.